રાજકોટ મહાનગરપાલિકાના નવા નાણાકીય વર્ષ 2026-27નું માનનીય મ્યુનિસિપલ કમિશનરે અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું. સ્ટેન્ડિંગ કમિટીએ આ બજેટને મંજૂરી આપી અને બંધારણની જોગવાઈ મુજબ રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની અંદર આજે મારા દ્વારા 2026-27નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. 1973થી લઈ અને આજે 2026માં જ્યારે આપણે રાજકોટના શહેરીજનો માટે ભારતીય જનતા પાર્ટીના શાસકોને રાજકોટ શહેરના પ્રજાજનોના આશીર્વાદથી 52 વર્ષથી રાજકોટના નગરજનોના અમે લોકસેવાના કામો કરતા આવ્યા છીએ. માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીએ 3595 કરોડનું કરબોજા સાથેનું જે બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કર્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીએ કરબોજો ફગાવીને વધુ સેવાકીય યોજનાઓનો ઉમેરો કરીને આજે રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની અંદર કુલ 3604.70 કરોડનું નવા નાણાકીય વર્ષ 2026-27નું અંદાજપત્ર સૌ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરશ્રીઓની અધ્યક્ષતાની અંદર આજે આ અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું છે. આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી રાજકોટ શહેરના નગરજનોને હું ખાતરી આપું છું કે આવનારા વર્ષની અંદર જે બજેટની યોજનાઓ છે આ યોજનાઓ તમારા સૌના માટે, આપણા સૌના માટે આ યોજનાઓ અમે લોકો બજેટમાં મૂકતા હોઈએ છીએ અને આનું અનુકરણ કરવા માટેના પણ અમે લોકો પ્રયત્ન કરતા હોઈએ છીએ અને અમે કર્યા પણ છે. આજે ગર્વ સાથે કહેવું પડે છે કે રાજકોટ શહેરમાં છેલ્લા 2.5 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીની અમારી આ ટર્મના શાસકો દ્વારા 38 અબજ એટલે કે 3800 કરોડના અંદાજિત ખર્ચે છેલ્લા 2.5 વર્ષની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં અમે સફળતા પ્રાપ્ત કરી છે. પ્રાથમિક સુવિધાઓની સાથે સાથે 18 વોર્ડની અંદર કોમ્યુનિટી હોલ, આરોગ્ય કેન્દ્ર, પાણીનું નવું સેટઅપ. રાજકોટ શહેરની અંદર છેલ્લા 45 વર્ષથી જે પાણીની પાઇપલાઇન હતી જેમાં ક્યાંક ને ક્યાંક લોકોની ફરિયાદો આવતી હતી કે ગંદા પાણીનું મિશ્રણ થાય છે, એના માટેનું ડીઆઈ પાઇપલાઇન, ડક્ટાઇન એન્ડ આયર પાઇપલાઇનનું નેટવર્ક, ડ્રેનેજનું નેટવર્ક, રોડ, રસ્તા, ગાર્ડન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ડોર ટુ ડોરની સફાઈના કાર્યક્રમો, અનેક કાર્યક્રમો બાંધકામ ક્ષેત્ર દ્વારા અને રાજકોટ મહાનગરપાલિકાની તમામ શાખાઓ દ્વારા અમે સૌ ભાજપના કાર્યકર્તાઓ રાજકોટના નગરજનો માટે અમે કામ કરાવી શક્યા છીએ, જેનો અમને ખુદને ખૂબ આનંદ છે. મિત્રો, પીપીપી યોજના એ કોઈ ખરાબ યોજના નથી. વિપક્ષના સભ્યો ઘણા વર્ષોથી સરકારમાં નથી એટલે એને ખુદને ખબર નથી કે પીપીપી એટલે શું કહેવાય. પીપીપી યોજનાનો અર્થઘટન જો કરવા જાય તો કોર્પોરેશનને 1 પણ રૂપિયાનું નાણાકીય ભંડોળ રોક્યા વગર એજન્સીના માધ્યમથી લોક સુવિધાઓ ઊભી કરવી, જેનું નામ છે પીપીપી યોજના. અટલ સરોવરની અંદર સ્માર્ટ સિટીની અંદર જે નમો વન બનાવીએ છીએ એ પણ પીપીપી યોજના. કે ગાર્ડન અને જગ્યા અમારી, વૃક્ષો વાવશે અલગ અલગ એજન્સીઓ અને રાજકોટના નગરજનો માટે ખુલ્લું મૂકવામાં આવશે. આને પીપીપી યોજના કહેવામાં આવે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શોપિંગ સેન્ટર બનાવવામાં આવશે, એમાં પણ કોર્પોરેશનની જમીન રહેશે અને બાંધકામનો ખર્ચો બિલ્ડર ભોગવવાના અને અમે લોકો એ રેન્ટ ઉપર આપશું કે વેચાણ કરશું. આને કહેવાય પીપીપી યોજના. કોર્પોરેશનનું સેન્ટ્રલ ઝોન જે કરણપરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બનવા જઈ રહ્યું છે એ પણ પીપીપી યોજના છે. એમાં જગ્યા અમારી રહેશે, બિલ્ડર બાંધકામ કરશે. આને કહેવાય પીપીપી યોજના. કોંગ્રેસના સભ્યોને ખરેખર ખબર નથી કે પીપીપી યોજના શું કહેવાય છે. રોકાણ વગરનો આખી આ યોજના છે, જેને અમે લોકોએ નવા નાણાકીય વર્ષમાં આવક ઊભી કરવા માટે અમે લોકોએ કે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર જે અમને જે ખર્ચ આપે છે, જે પૈસા આપે છે સોણીમાંથી ને અમૃતમાંથી, એનો ખર્ચ ઓછો થાય અને લોકો અમારી સાથે જોડાય અને લોક સુવિધા ઊભી થાય, જેના માટે અમે લોકો આયોજન કર્યું. તમે વિપક્ષના સભ્યોને તમે માન્ય મેયરશ્રીને પૂછી શકો છો કે એને સૂચવેલા કામો લીધા છે કે નહીં.
મેયરના પતિએ જે ગેરકાયદેસર બાંધકામ કર્યું એ મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો. જનરલ બોર્ડની અંદર આ મુદ્દો ગુંજો થતો. મારા ધ્યાનમાં આ વિષય નથી. જાહેરમાં માઇકમાં કીધેલું. કારણ કે મારું આજે બજેટ હતું સાથીઓ, મારા બજેટની સ્પીચ દરમિયાન વિપક્ષના સભ્ય બોલવા ઊભા થયા હતા. મારા ધ્યાનમાં આ કોઈ વિષય છે કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ હોય, ચાહે મારું હોય કે કોઈ પણ વ્યક્તિનું હોય, જે ગેરકાયદેસર બાંધકામ છે, સૂચિત ના હોય કે ઇરેગ્યુલરાઇઝ, તમારી જમીનમાં પ્લાન વગર તમે બાંધકામ નથી ઊભું કરી શકતા, એ તો દૂર કરવામાં આવે.